Hello everyone, good morning. Today we are study about ATP as a universal currency of free energy in biological system. Previous lecture માં છે આપણે ATP as a universal currency of free energy in biological system માં જે four purposes હતા બરાબર એના વિશે જોયું હતું. Next, this special carrier of free energy is adenosine triphosphate કે સ્પેશિયલ કેરિયર ઓફ ફ્રી એનર્જી એઝ અ ફ્રી એનર્જી છે સ્પેશિયલ કેરિયર તરીકે કોણ વર્ક કરે છે તો કે એટીપી કે આપણને ખબર જ છે કે જનરલી છે એ એઝ અ એનર્જી તરીકે એટીપીનો યુઝ થાય છે ઓકે એન્ડ એટીપી પ્લેઝ અ સેન્ટ્રલ રોલ ઇન ધ ટ્રાન્સફરન્સ ઓફ ફ્રી એનર્જી ફ્રોમ ધ એક્ઝર્ગોનિક એટીપી પ્લેઝ અ સેન્ટ્રલ રોલ ઇન ટ્રાન્સફરન્સ કે એટીપી છે એનો સેન્ટ્રલ રોલ શું છે મેઇન તો કે ટ્રાન્સફરન્સ ઓફ ફ્રી એનર્જી ફ્રોમ ધ એક્ઝર્ગોનિક કે એક્ઝર્ગોનિકમાંથી જે એની ફ્રી એનર્જી છે એને ટ્રાન્સફર કરવા માટેનો રોલ છે એ વર્ક કરે છે એટીપી એન્ડ ટુ ધ એન્ડરગોનિક પ્રોસેસ ઇન ધ સેલ અને સેલમાં એક્ઝર્ગોનિક અને એન્ડરગોનિક પ્રોસેસમાંથી ફ્રી એનર્જીને ટ્રાન્સફર કરવા માટેનું વર્ક કોણ કરે છે તો કે એટીપી. Then during breakdown of energy rich foodstuff or fuel molecules, some of the free energy is hardness to make ATP from adenosine diphosphate and inorganic phosphate. કે શું કીધું છે કે જે ફ્રી એનર્જી છે એ શું એટીપી બનાવવા માટે શેનામાંથી બનાવવામાં આવે છે એટીપી કે જે એનર્જી છે એ ફ્રી એનર્જી જનરેટ ક્યાંથી થાય છે તો કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ એન્ડ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ અ પ્રોસેસ ધેટ રિક્વાયર ઇનપુટ ઓફ ફ્રી એનર્જી કે ફ્રી એનર્જી માટે છે એ ડાયફોસ્ફેટ ઇનઓર્ગેનિક ફોસ્ફેટ એન્ડ ડાયફોસ્ફેટ છે જે એડિનોસાઇન ડાયફોસ્ફેટ છે એડીપી આપણને ખબર છે એડીપીમાંથી શું બને છે એટીપી તો એ છે બને જરૂરી છે એના માટે એન્ડ એટીપી ધેન ડોનેટ મચ ઓફ ઇટ્સ કેમિકલ એનર્જી ટુ એનર્જી રિક્વાયરિંગ પ્રોસેસ એટીપી ધ ડોનેટ મચ ઓફ ઇટ્સ કેમિકલ એનર્જી જે શું કરે છે એટીપી કેમિકલ એનર્જી ડોનેટ કરે છે ટુ એનર્જી રિક્વાયરિંગ પ્રોસેસ થ્રુ એન્ડ બાય અંડરગોઈંગ અ બ્રેકડાઉન ટુ એડીપી એન્ડ ફોસ્ફેટ કે એડીપી અને ફોસ્ફેટનું શું થાય છે ત્યાં બ્રેકડાઉન થાય છે અને એટીપી બનતા હશે. નીચે આપણે જોઈએ કે એટીપીની સાયકલ આપી છે સેલમાં કઈ રીતે એટીપી યુઝ થાય છે સાયકલ છે એની તો એટીપી ફર્સ્ટ ઓફ ઓલ બનશે ક્યાંથી તો કે એડીપી પ્લસ ફોસ્ફેટમાંથી છે એ એડીપીનું જનરેશન થશે એનું એડીપીનું ઓક્સિડેશન થશે અને CO2 એનર્જી ઇલ્ડિંગ ઓક્સિડેશન ઓફ ફ્યુલ મોલેક્યુલ ઓકે એન્ડ એટીપી છે એનું ફોર્મેશન થતું હશે. હવે એટીપીનું ફોર્મેશન થશે ત્યારે ફર્સ્ટ ટાઈમ એટીપી છે કઈ રીતે છે આપણને યુઝ થાય છે સેલમાં તો કે ફર્સ્ટ ટાઈમ છે એ એટીપી છે એ શેના માટે બાયોસિન્થેસિસ માટે યુઝ થઈ જશે પછી શું થઈ જશે એ પાછી એડીપી બની જશે અને એડીપીમાંથી પાછું એટીપીમાં ફોર્મેશન થશે. વળી એટીપીમાંથી એક્ટિવ ટ્રાન્સપોર્ટ માટે એટીપી યુઝ થાય છે એક્ટિવ ટ્રાન્સપોર્ટ માટે જે એનર્જીની જરૂર પડે છે ટ્રાન્સફોર્મેશન માટે તો ત્યાં પણ એટીપીનો યુઝ થાય છે અને પાછું એડીપીમાં કન્વર્ટ એડીપી પ્લસ ફોસ્ફેટ છે ત્યાં બની જશે અને એડીપી ફોસ્ફેટમાંથી પાછું શું બનશે તો કે એટીપી. વળી પાછું એટીપી છે એ શેના માટે મસ્ક્યુલર કન્સ્ટ્રક્શન માટે છે મસ્ક્યુલર મતલબ કે આપણે મસલ્સ બનાવવા માટે મસલ્સને જે એનર્જીની જરૂર પડે છે આપણે બોડીને વર્ક કરવા માટે તો એ એનર્જીની જરૂર પડે છે એ એનર્જી એટીપી થ્રુ મળે છે તો એટીપી છે અહીંયા મસ્ક્યુલર કન્સ્ટ્રક્શન માટે પણ યુઝ થતા હશે એમાંથી પાછું એડીપીનું ફોર્મેશન થશે અને એડીપીમાંથી પાછું એટીપીનું ફોર્મેશન થશે. ધેન એટીપી છે એ પાછું શું કરશે શેના માટે યુઝ થાય છે તો કે નેક્સ્ટ જીનેટિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર જીનેટિક ઇન્ફોર્મેશનને જે ટ્રાન્સફર કરવી હોય એના માટે લાઈક આપણે જોઈએ તો જીનેટિક ઇન્ફોર્મેશન મતલબ કે ડીએનએ આરએનએમાં જે આપણે તમે મોલેક્યુલર બાયોલોજીમાં ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન સ્ટડી કરવામાં આવ્યું હશે તો એ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશનમાં જે જીનેટિકલી ઇન્ફોર્મેશન જે ટ્રાન્સફર કરવાની હોય તો એ જીનેટિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માટે જે એનર્જીની જરૂર પડતી હશે એ એટીપી દ્વારા છે એને મળતી હશે. ધેન છે પાછી એડીપી બનતા હશે તો એડીપીમાંથી પાછું એટીપીનું ફોર્મેશન થતું હશે. આ રીતે છે એટીપીની સાયકલ છે એ સેલમાં કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ રહે છે કે બાયોસિન્થેસિસ માટે એક્ટિવ ટ્રાન્સપોર્ટ માટે મસ્ક્યુલર કન્ટ્રેક્શન માટે એન્ડ જીનેટિકલી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર માટે છે એટીપીનો યુઝ થાય છે એઝ અ એનર્જી. Okay, the next point adenosine triphosphate was discovered in extract of skeleton muscles by Carl Lohmann in Germany and by Cyrus Fisk and Yella Pregada Subarow in the United States stimulously in 1929 કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી છે એ ડિસ્કવર ક્યાંથી કર્યું એનું છે
એનું છે એ શોધવામાં ક્યાંથી આવ્યું? તો કે ડિસ્કવર ઇન એક્સટ્રેક્ટ ઓફ સ્કેલિટલ મસલ્સ. સ્કેલિટલ મસલ્સના એક્સટ્રેક્ટમાંથી છે એ એટીપીનું ફોર્મેશન થયું. કોને કર્યું હતું? તો કે કાર્લ લોહમેન સાયન્ટિસ્ટ છે જર્મનીમાં કર્યું હતું એને, એન્ડ બાય સાયરસ ફિસ્ક છે, એન્ડ યલા પ્રેગાડા છે, શેબેરોવ ઇન યુનાઇટેડ સ્ટેટ, એન્ડ સ્ટિમ્યુલસલી ઇન 1929માં છે એ એટીપીનું ડિસ્કવર કરવામાં આવ્યા હતા. ધેન લેટર ઇટ વોઝ ફાઉન્ડ ટુ બી પ્રેઝન્ટ ઇન ઓલ ટાઈપ ઓફ સેલ્સ, એનિમલ, પ્લાન્ટ એન્ડ માઇક્રોબિયલ. કે પછી છે એ બધી જગ્યાએ પ્રેઝન્ટ જોવા મળતા હતા, બધા ટાઈપના સેલમાં, એનિમલમાં, પ્લાન્ટ એન્ડ માઇક્રોબિયલમાં છે પછી જોવા મળ્યા હતા. And although first thought to be concerned with muscular contraction, only ATP has how been assigned many cell activities. In 1941, Fritz A. Lipman postulated that ATP is a primary and a universal carrier of chemical energy in cell. કે સેલમાં એઝ અ કેમિકલ એનર્જીના કેરિયર તરીકે એન્ડ પ્રાઇમરી એન્ડ યુનિવર્સલ કેરિયર તરીકે છે એ એટીપીનો યુઝ થાય છે એવું 1941માં ફ્રિટ્ઝ એ લિપમેને છે એ કીધું હતું, બરાબર. એન્ડ he adequately state that the small chemical units from which the material of organisms is built are glued together by an enormously versatile condensing reagent ATP. He also first proposed at the ATP cycle. કે એનો ફર્સ્ટ પર્પોઝ છે એ એટીપી સાયકલ હતો જે આપણે જોઈ સેલમાં. ધેન એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એટીપી એન્ડ ઇટ્સ સક્સેસિવ હાઇડ્રોલાઇસિસ પ્રોડક્ટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કે એની સક્સેસિવ હાઇડ્રોલાઇસિસ પ્રોસેસ શું છે? તો કે એટીપીનું હાઇડ્રોલાઇસિસ થાય છે ત્યારે એડીપીનું ફોર્મેશન થશે, અથવા તો અને એડિનોસાઇન મોનોફોસ્ફેટ એડીપી અને એએમપી છે એની હાઇડ્રોલાઇસિસ પ્રોડક્ટ. એન્ડ આર ન્યુક્લિયોટાઇડ કન્સિસ્ટન્ટલી ઓફ એન એડિનાઇન, રાઇબોઝ એન્ડ A32 or 1 phosphate also in mitochondria and the nucleus. And in normal respiring cells, ATP makes up about 25% or more the sum of the 3 adenine ribonucleotide છે જે બનાવે છે એટીપી. Okay, and at pH 7.0 the phosphate group of ATP, ADP and AMP are almost fully ionized. કે 7 pH છે આ ત્રણે ADP, ATP અને AMP છે એ fully ionized થાય છે, and so that they occur as a multiple charged anion ATP 4-, ADP 3- and AMP 2. આ છે એના મલ્ટિપલ ચાર્જ આપ્યા છે એનાયન માટેના. એનાયન મતલબ કે નેગેટિવ ચાર્જ એને કહેશું આપણે, તો એના નેગેટિવ ચાર્જ આપ્યા છે. બટ એઝ ધ સેલ fluid contains high concentration of Mg+2, the ATP and ADP both exists largely as a MgATP2- and MgADP- complexes. મતલબ કે Mg છે મેગ્નેશિયમ દ્વારા છે એનું આખું કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે, કોમ્પ્લેક્સ છે એ બનતું હશે. તો કે Mg+2, MgATP-2 and MgADP- એવા કોમ્પ્લેક્સીસ છે એ બનશે. ઇનફેક્ટ ઇન ફોસ્ફેટ ટ્રાન્સફર રિએક્શન એટીપી પાર્ટિસિપેટ્સ એઝ ઇટ્સ કોમ્પ્લેક્સ ફોર્મ. કે છે એ કોમ્પ્લેક્સ ફોર્મમાં છે એટીપી છે એમાં પાર્ટિસિપેટ થતા હશે ફોસ્ફેટ ટ્રાન્સફર રિએક્શનમાં. એન્ડ હાવેવર એટીપી કેન ઓલ્સો ફોર્મ કોમ્પ્લેક્સ વિથ Mg2+. કે એટીપી છે એ કોમ્પ્લેક્સ ફોર્મમાં પણ છે Mg+ સાથે હશે. નેક્સ્ટ હવે એના આપણે જોઈએ કે કઈ રીતે છે એ કોમ્પ્લેક્સ બતાવે છે, એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. મેગ્નેશિયમ આયન કોમ્પ્લેક્સીસ ઓફ એટીપી એન્ડ એડીપી. કે મેગ્નેશિયમ આયન છે એનું કોમ્પ્લેક્સ છે એડીપી અને એટીપીનું. ઓકે, ફર્સ્ટ છે એ MgATPનું જે આપ્યું છે સ્ટ્રક્ચર, કે Mg છે Mg+2 છે અહીંયા જોઈન્ટ થયેલો છે, બાકી આ છે એટીપીનું સ્ટ્રક્ચર. રાઇબોઝ 3 ફોસ્ફેટ ગ્રુપ હશે, એની સાથે રાઇબોઝ અને એડિનાઇન છે એ બાઇન્ડ થયેલું હશે, એ છે MgATP2- નું સ્ટ્રક્ચર. એન્ડ નેક્સ્ટ MgADP અહીંયા ચેન્જ કરવાનું છે, MgADP- આવશે. Mg અહીંયા એટીપીના બદલે એડીપી આવશે. ઓકે, MgADP-, તો એડીપીના સ્ટ્રક્ચરમાં સેમ સ્ટ્રક્ચર એટીપી જેવું હશે, પણ એટીપીના સ્ટ્રક્ચરમાં 3 ફોસ્ફેટ ગ્રુપ આવેલા હશે, જ્યારે એડીપીના સ્ટ્રક્ચરમાં 2 ફોસ્ફેટ ગ્રુપ હશે, અને પછી છે સીધું રાઇબોઝ એન્ડ એડિનાઇન છે એની સાથે બાઇન્ડ થઈ જતું હશે. અને ઉપર મેગ્નેશિયમ તો છે એ બંનેમાં બાઇન્ડ થાય જ છે. ઓકે, એન્ડ એટીપી સર્વ એઝ અ પ્રિન્સિપલ
immediate donor of free energy in biological system rather than as a storage form of energy. ATP છે એઝ અ પ્રિન્સિપલ ઇમિડિયેટલી ડોનર ઓફ ફ્રી એનર્જી ઇન બાયોલોજિકલ સિસ્ટમમાં છે એ એનર્જીને ડોનેટ કરે છે એઝ અ સ્ટોરેજ ફોર્મ ઓફ એનર્જી. એનર્જીના સ્ટોરેજ ફોર્મ તરીકે છે એ એનર્જીને ડોનેટ કરે છે. ઇન અ ટિપિકલ સેલ એન એટીપી મોલેક્યુલ is consumed within a mixture of its formation. The turnover of ATP is very high. કે ATP છે એ ઘણા વધારે હશે. And for instance a resulting human consume about 40 kg ATP in a day. કે શું કીધું કે રેસ્ટિંગ હ્યુમન છે જે કન્ઝ્યુમ કરે છે 40 કિલોગ્રામ ATP છે એક દિવસમાં છે એ કન્ઝ્યુમ કરતા હશે. ઓકે, એન્ડ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ એનર્જી મેટાબોલિઝમ. Energy metabolism in this first role of ATP in metabolism. So role of ATP in metabolism in these many reactions in the cell are endergonic. કે ઘણી બધી રિએક્શન્સ છે સેલની કે જે કેવી છે એન્ડરગોનિક છે એન્ડ વિલ નોટ પ્રોસીડ ફોર ટુવર્ડ કે ફોરવર્ડ પ્રોસેસ છે એમાં જોવા મળતી નહીં હોય કે કમ્પ્લીશન વિધાઉટ આઉટસાઇડ અસિસ્ટન્સ. One of the ATP's major role in to drive such a endergonic reaction more to completion. કે ATP છે એનો મેજર રોલ શું છે તો કે ડ્રાઈવ એન્ડરગોનિક રિએક્શન માટે છે કે વધારે કમ્પ્લીશન માટે છે એનો મેજર રોલ છે. એટીપી ઇઝ અ હાઈ એનર્જી મોલેક્યુલ. એટીપી છે એ શું છે હાઈ એનર્જી મોલેક્યુલ છે એ કહેવામાં આવે છે બીકોઝ ધેટ ઇઝ ધીટ બ્રેકડાઉન ઓફ હાઇડ્રોલાઇઝડ ઓલમોસ્ટ કમ્પ્લીટલી ટુ ધ પ્રોડક્ટ્સ એડીપી and phosphate with G0 of -7.3 kilocalorie per mole. કે જે શું કરતી હશે હાઇડ્રોલાઇઝ થઈ અને મોસ્ટ ઓફલી છે કમ્પ્લીટલી પ્રોડક્ટ છે એને એડીપી અને ફોસ્ફેટ મળતી હશે અને એક એટીપી દ્વારા છે કેટલી એનર્જી જનરેટ થાય છે તો કે -7.3 કિલો કેલરી પર મોલ છે એ એનર્જી જનરેટ થતી હશે. એટલે એને આપણે શું કીધું એટીપી ઇઝ અ હાઈ એનર્જી મોલેક્યુલ. એન્ડ એટીપી પ્લસ H2O એટીપીમાંથી છે એનું હાઇડ્રોલિસિસ થશે એટલે શેનું ફોર્મેશન થાય છે તો કે એડીપી પ્લસ ફોસ્ફેટ પ્રોડક્ટ એઝ અ પ્રોડક્ટ તરીકે એ ફોર્મ કરે છે. ઇન રેફરન્સ ટુ એટીપી ધ ટર્મ હાઈ એનર્જી મોલેક્યુલ ડઝ નોટ મીન ધેટ ધેર ઇઝ અ ગ્રેટ ડીલ ઓફ એનર્જી સ્ટોર્ડ ઇન અ પર્ટિક્યુલર બોન્ડ ઓફ એટીપી. કે રેફરન્સ ટુ એટીપી ધ ટર્મ હાઈ એનર્જી મોલેક્યુલ એને હાઈ એનર્જી મોલેક્યુલ છે બટ ડઝ નોટ મીન ધેટ ધેર ઇઝ અ ગ્રેટ ડીલ ઓફ એનર્જી સ્ટોર કે એ ઇન અ પર્ટિક્યુલર બોન્ડ ઓફ એટીપીના જે પર્ટિક્યુલર બોન્ડ છે એમાં એનર્જી સ્ટોર કરવા માટે છે એ ડઝ નોટ મીન મતલબ કે એનો મિનિંગ એવો નથી કે એ પર્ટિક્યુલરલી એટીપીના બોન્ડ સાથે છે એનર્જી સ્ટોર થઈ શકે છે. It simply indicate that the removal of the terminal phosphate goes to completion with a large negative standard free energy change or the reaction is strongly exergonic. કે જે રિએક્શન થતી હશે એ કેવી હશે સ્ટ્રોંગલી એક્ઝર્ગોનિક રિએક્શન જોવા મળતી હશે. એન્ડ ઇન અધર વર્ડ્સ એટીપી હેઝ અ હાઈ ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર કે એટીપી શું કરતા હશે તો કે હાઈ ફોસ્ફેટ ગ્રુપ છે જેને ટ્રાન્સફર પોટેન્શિયલ ઇઝ અ રેડીલી ટ્રાન્સપોર્ટેડ ફોસ્ફેટ ટુ વોટર. ફોસ્ફેટના જે ફોસ્ફેટ અને વોટર મોલેક્યુલ છે એને શું કરતા હશે ટ્રાન્સફર કરવા માટે છે એટીપીનો યુઝ થતો હશે. And the phosphate group transfer potential is defined as the negative of G0 for the hydrolytic removal of phosphate. કે phosphate group છે જે ટ્રાન્સફર પોટેન્શિયલ માટેનું એને ડિફાઇન કરવામાં આવ્યું છે કે એ નેગેટિવ ઓફ G0 for the hydrolytic removal જે ફોસ્ફેટના હાઇડ્રોલાઇટિક રિમૂવલ છે એના માટે G0 ને નેગેટિવ છે એવું એને ડિફાઇન કરવામાં આવ્યું છે નેગેટિવ મળે છે. A molecule with a higher group transfer potential will donate phosphate to one with a lower potential. કે એક મોલેક્યુલ છે એની સાથે હાયર ગ્રુપ છે એ ટ્રાન્સફર પોટેન્શિયલ છે એને ડોનેટ કરવામાં આવે છે ફોસ્ફેટ ટુ વન વિથ અ લોઅર પોટેન્શિયલ. એન્ડ thus ATP is ideally suited for its role as an energy currency તરીકે એનો રોલ છે. એન્ડ it is formed in a energy trapping and generating process such as a photosynthesis. કે જે એનર્જી ટ્રેપ કરે છે એને અને જે જનરેટિંગની જે પ્રોસેસ જોવા મળે છે એને શું કહેવામાં આવશે એઝ અ ફોટોસિન્થેસિસ કહેવામાં આવે છે. એન્ડ ફર્મેન્ટેશન એન્ડ એરોબિક રેસ્પિરેશન આ ત્રણેય તરીકે છે આપણે એને એઝ અ ફોટોસિન્થેસિસ તરીકે ફર્મેન્ટેશન એન્ડ એરોબિક રેસ્પિરેશન તરીકે એ જનરેટિંગ પ્રોસેસ છે એ જોવા મળે છે અને એનર્જી છે એ એનર્જી ટ્રેપ છે એ થાય છે. And in the cell's economy, exergonic ATP breakdown is coupled with various endergonic reaction to promote their completion.
એન્ડ ઇન અધર વર્ડ્સ એટીપી લિંક્સ એનર્જી જનરેટિંગ રિએક્શન, એટીપી છે એ એનર્જી જનરેટિંગ રિએક્શન સાથે લિંક છે એન્ડ વિચ લિબરેટ ફ્રી એનર્જી છે એનું લિબરેશન કરશે એન્ડ વિથ એનર્જી યુઝિંગ રિએક્શન, અને એનર્જીનો રિએક્શનમાં છે એ એનર્જી યુઝિંગ રિએક્શન હશે વિચ રિક્વાયર ફ્રી એનર્જી ઇનપુટ ટુ પ્રોસીડ ટુવર્ડ કમ્પ્લીશન. Facilitation of chemical work is the focus of the preceding example, but the same principle apply when ATP is coupled with endergonic process involving transport work and mechanical work. કે મિકેનિકલ અને ટ્રાન્સપોર્ટ વર્ક છે એ પ્રોસેસમાં એન્ડરગોનિક પ્રોસેસમાં છે એ શું હશે, ઇન્વોલ્વ હશે. ઓકે, એન્ડ નેક્સ્ટ એન્ડરગોનિક રિએક્શન બતાવી છે કે એન્ડરગોનિક રિએક્શન છે એ કઈ રીતે A પ્લસ બી એન્ડ સી gives C પ્લસ ડી. એન્ડરગોનિક રિએક્શન કપલ ટુ એટીપી બ્રેકડાઉન, કે એન્ડરગોનિક રિએક્શન છે એ શું કરશે તો કે એટીપીનું બ્રેકડાઉન કરતા હશે. સો એટીપી એઝ અ કપલિંગ એજન્ટ તરીકે છે એટીપીનો યુઝ થતો હશે. તો શું થતું હશે તો કે A પ્લસ બી gives C પ્લસ ડી એ ધ રિએક્શન થતી હશે એન્ડરગોનિક. એ દરમિયાન એટીપી છે એમાંથી એડીપી પ્લસ ફોસ્ફેટનું ફોર્મેશન થતું હશે. સો ધ યુઝ ઓફ એટીપી ટુ મેક એન્ડરગોનિક રિએક્શન, કે એન્ડરગોનિક રિએક્શન માટે એટીપીનો યુઝ થતો હશે અને એ એડીપીને ફોર્મ કરતા હશે. એન્ડરગોનિક રિએક્શન મોર ફેવરેબલ, ઇટ ઇઝ ફોર્મડ બાય એક્ઝર્ગોનિક રિએક્શન એન્ડ ધેન યુઝ ટુ ડિરાઇવ એન્ડરગોનિક રિએક્શન, કે એ એક્ઝર્ગોનિક રિએક્શન દ્વારા ફોર્મ થાય છે અને એન્ડરગોનિક રિએક્શન દ્વારા એને ડિરાઇવ કરવામાં યુઝ કરવામાં આવે છે. ઓકે, સો આ ફર્સ્ટ પોઈન્ટ હતો કે રોલ ઓફ એટીપી ઇન મેટાબોલિઝમ. નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ ઇઝ ધ રોલ ઓફ રિડ્યુસિંગ પાવર ઇન મેટાબોલિઝમ. Role of reducing power in metabolism. So first point is the free energy changes are not only related to the equilibrium of regular chemical reaction but also to the equilibria of oxidation reduction reaction. કે ફ્રી એનર્જી ચેન્જ છે એ ફક્ત ઇક્વિલિબ્રિયમ છે એની કેમિકલ રિએક્શન જે જોવા મળે છે એના ઉપર જ રિલેટેડ નથી હોતો, બટ ઓલ્સો ટુ ઇક્વિલિબ્રિયા ઓફ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન, કે જે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન થાય છે એના ઇક્વિલિબ્રિયમ ઉપર છે એ શું હોય છે એના રિલેટેડ પણ છે એ ફ્રી એનર્જી ચેન્જીસ થતા હોય છે, એને રિલેટેડ હોય છે. એન્ડ ધ રિલીઝ ઓફ એનર્જી નોર્મલી ઇન્વોલ્વ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન, કે જે એનર્જીની છે એ રિલીઝ થાય છે એમાં નોર્મલી ઓક્સિડેશન રિડક્શન રિએક્શન છે જે ઇન્વોલ્વ હોય છે. ઓકે, એન્ડ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન આર ધોઝ ઇન વિચ ઇલેક્ટ્રોન મૂવ્સ ફ્રોમ ધ ડોનર ધ રિડ્યુસિંગ એજન્ટ ઓર રિએક્ટન્ટ ટુ એન ઇલેક્ટ્રો એક્સેપ્ટર ધ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓર ઓક્સિડન્ટ. કે શું થાય છે તો કે ઓક્સિડન્ટ છે એ શું કરે છે તો કે રિડક્ટન્ટ. ઓક્સિડન્ટ કોને કહેશું? ઓક્સિડેશન રિડક્શન રિએક્શન, મતલબ કે એને રેડોક્સ રિએક્શન આપણે કહી શકીએ. આર ધોઝ ઇન વિચ ઇલેક્ટ્રોન મૂવ ફ્રોમ અ ડોનર, કે ઇલેક્ટ્રોન છે એ ડોનરમાંથી મૂવ થતા હશે, કે જે ડોનેટ કરતા હશે ઇલેક્ટ્રોન એ મૂવ થઈ અને કેની પાસે એક્સેપ્ટર પાસે છે જતા હશે. ધ રિડ્યુસિંગ એજન્ટ ઓર રિડક્ટન્ટ, જે ડોનેટ કરતા હશે ઇલેક્ટ્રોનને એને આપણે શું કહેશું? રિડક્ટન્ટ કહેશું. અને જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર ધ ઓક્સિડાઇઝિંગ એજન્ટ અથવા તો એને ઓક્સિડન્ટ, કે જે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરતા હશે એને આપણે કાં તો ઓક્સિડન્ટ કહેશું યા તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેશું. અને રિડક્ટન્ટ વાળાને રિડક્ટન્ટ અથવા તો રિડ્યુસિંગ એજન્ટ કહેશું, કે જે ડોનર કરતા હશે. એન્ડ બાય કન્વર્ઝેશન સચ અ રિએક્શન ઇઝ રાઇટન વિથ ધ રિએક્ટન્ટ ટુ ધ રાઇટ ઓફ ધ ઓક્સિડન્ટ એન્ડ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર્ડ, કે ઓક્સિડન્ટમાંથી છે નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન એન્ડ ઓક્સિડન્ટ રાઇટન વિથ ધ રિડક્ટન્ટ ટુ ધ રાઇટ ઓફ ધ ઓક્સિડન્ટ, જે ઓક્સિડન્ટ છે અને જે ઇલેક્ટ્રોન છે એમાંથી શું થાય છે તો કે રિડક્ટન્ટ છે એ ટ્રાન્સફર થાય છે એમાં, એન્ડ ધ કન્વર્ટ થઈ જાય છે, મતલબ કે એન્ડ ધ ઓક્સિડન્ટ એન્ડ રિડક્ટન્ટ પેર ઇઝ રિફર ટુ એઝ અ રેડોક્સ કપલ. જે ઓક્સિડન્ટ અને રિડક્ટન્ટની શું બની જાય છે? પેર બની જાય, તો એ પેરને આપણે એઝ અ રેડોક્સ કપલ તરીકે પણ કહી શકીએ, એને રેડોક્સ કપલ કહી શકાય. વેન એન ઓક્સિડન્ટ એક્સેપ્ટ ઇલેક્ટ્રોન ઇટ બીકમ્સ ધ રિડક્ટન્ટ ઓફ ધ કપલ, કે જે કપલના જે રિડક્ટન્ટ છે એ ઓક્સિડન્ટ એક્સેપ્ટ ઇલેક્ટ્રોન છે. And the equilibrium constant for the reaction is called the standard reduction potential, કે જે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ હશે રિએક્શન માટે એને આપણે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કહેશું, જેને E0 તરીકે આપણે ઓળખી શકીએ. એન્ડ ઇઝ અ મેઝર ઓફ ધ ટેન્ડન્સી ઓફ
ધ રિડ્યુસિંગ એજન્ટ ટુ લોઝ ઇલેક્ટ્રોન, કે જેને મેઝર કરવામાં આવે છે તો એમાં રિડ્યુસિંગ એજન્ટ છે એ ઇલેક્ટ્રોનનો લોઝ કરતા હશે. એન્ડ ધ રેફરન્સ સ્ટાન્ડર્ડ ફોર રિએક્શન પોટેન્શિયલ ઇઝ ધ હાઇડ્રોજન સિસ્ટમ વિથ એન E0. E0 એમાં જે રિડક્શન પોટેન્શિયલ છે તો એ કઈ રિએક્શન થતી હશે. ઓકે, રિડક્શન પોટેન્શિયલ માટે એની pH છે એ 7.0 હશે એન્ડ એની -0.42 વોલ્ટ્સ ઓર -420 મિલીવોલ્ટ છે એ જોવા મળશે એનો રિડક્સ પોટેન્શિયલ જ્યારે એ રિએક્શન જોવા મળતી હશે ત્યારે. એન્ડ ઇન ધીસ 2 મોલ ઓફ હાઇડ્રોજન, મતલબ કે પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોનમાંથી છે એ હાઇડ્રોજન મોલેક્યુલ છે એ બને છે, એનું ફોર્મેશન થાય છે. એન્ડ ઇન ધીસ રિએક્શન ઇચ હાઇડ્રોજન એટમ પ્રોવાઇડ્સ 1 પ્રોટોન એન્ડ 1 ઇલેક્ટ્રોન, કે જે આ રિએક્શનમાં હાઇડ્રોજન એટમ છે એ 1 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોનને શું કરે છે તો કે પ્રોવાઈડ કરે છે. એન્ડ ધ રિડક્શન પોટેન્શિયલ હેઝ અ કોન્સ્ટન્ટ મિનિંગ રેડોક્સ કપલ. Reduction potential has a concrete meaning redox couple with more negative reduction potential will donate electron to couple with more positive potential and greater affinity for the electron. ઇલેક્ટ્રોન માટે છે greater affinity and positive જે પોઝિટિવ પોટેન્શિયલ હશે, બરાબર, એના સાથે છે એ વધારે પોઝિટિવ પોટેન્શિયલ છે એ જોવા મળતો હશે. એન્ડ thus electron will tend to move from reductant at the top of the list in table 2, કે જે પાછળ એક ટેબલ આપ્યું છે એના લિસ્ટમાં જે ટોપ ઉપર છે એમાં શું થતું હશે, એમાંથી છે એ મૂવ થતું હશે, રિડક્ટન્ટમાંથી છે એ 10 ઇલેક્ટ્રોન છે એ મૂવ થતું હશે ટુ ઓક્સિડન્ટ એટ ધ બોટમ બીકોઝ ધે હેવ મોર પોઝિટિવ, કે જે રિડક્ટન્ટમાંથી ઓક્સિડન્ટમાં છે એ ઇલેક્ટ્રોન મૂવ થતો હશે અને એ કેવી હશે, કેમ એમાં છે એ મૂવ થતો હશે, કારણ કે તે વધારે પોઝિટિવ પોટેન્શિયલ હશે, જે આપણે આગળ રેડોક્સ કપલ છે ઓક્સિડેશન રિડક્શનનું જોયું હતું, બરાબર, ટેબલ 1. ધીઝ મે બી એક્સપ્રેસ્ડ વિઝ્યુઅલી ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોન ટાવર ઇન વિચ ધ મોસ્ટ નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ આર એટ ધ ટોપ ઉપર છે મોસ્ટ ઓફલી નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ છે જે ટાવરમાં હશે એન્ડ નીચે છે એ પોઝિટિવ પોટેન્શિયલ છે એ જોવા મળતા હશે. ઇલેક્ટ્રોન મૂવ ફ્રોમ ડોનર ટુ એક્સેપ્ટર ડાઉન ધ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ or fall down the tower to more positive potential. Consider the cases of the electron carrier nicotinamide adenine dinucleotide, NAD છે એમાં કન્સિડર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન છે એ મૂવ થાય છે શેમાંથી તો કે ડોનર ટુ એક્સેપ્ટર, ડોનરમાંથી ઇલેક્ટ્રોન મૂવ થાય છે એક્સેપ્ટરમાં, ડાઉન ધ પોટેન્શિયલ ગ્રેડિયન્ટ ઓર ફોલ ડાઉન ધ ટાવર ટુ મોર પોઝિટિવ પોટેન્શિયલ હશે. એન્ડ કન્સિડર ધ કેસ ઓફ ઇલેક્ટ્રોન કેરિયર, અને એમાં ઇલેક્ટ્રોન કેરિયર છે જેને કન્સિડર કરવામાં આવ્યું છે જે નિકોટિનેમાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ NAD છે એને કન્સિડર કરવામાં આવ્યું છે. એન્ડ ધ NAD પ્લસ અથવા તો NADH કપલ હેઝ અ વેરી નેગેટિવ E-0 એન્ડ કેન ધેરફોર ગીવ ઇલેક્ટ્રોન ટુ મેની એક્સેપ્ટર્સ ઇન્ક્લુડિંગ O2, કે જેમાં ઘણા બધા એક્સેપ્ટર છે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવા માટે, એમાં O2 છે ઓક્સિજન છે એને પણ ઇન્ક્લુડ કરવામાં આવે છે. નેક્સ્ટ રિએક્શન આપી છે NAD પ્લસ પ્રોટોન મોલેક્યુલ પ્લસ ઇલેક્ટ્રોન, એમાંથી NADH પ્લસ H પ્લસનું ફોર્મેશન જોવા મળે છે. એનો E-0 છે એ આપણને શું કેટલો જોવા મળે છે તો કે -0.32 વોલ્ટ એન્ડ 1/2 O2 પ્લસ 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ, મતલબ કે 2 પ્રોટોન એન્ડ 2 ઇલેક્ટ્રોન પ્લસ 1/2 જે ઓક્સિજન છે O2 છે એમાંથી H2O નું 1 વોટર મોલેક્યુલ છે એ શું થાય છે H2O નું ફોર્મેશન થાય છે. તો એમાં E-0 છે આપણને કેટલો મળશે, પોઝિટિવ 0.82 વોલ્ટ્સ છે એ મળતો હશે. ધેન નેક્સ્ટ, બીકોઝ NAD એન્ડ NADH ઇઝ નેગેટિવ ધેન 1/2 O2 અથવા તો H2O, કે જે કારણ કે NAD પ્લસ એન્ડ NADH ઇઝ મોર નેગેટિવ, કોના કરતાં NAD પ્લસ એન્ડ NADH છે એ વધારે નેગેટિવ છે. આપણે આગળ જોયું એના જે E-0 છે એ કેવો હતો, નેગેટિવ હતો NAD પ્લસ NADH નો, કોના કરતાં તો કે 1/2 O2 અથવા તો H2O છે ઇલેક્ટ્રોન એના ફ્લો કરતાં છે એ કેવો હશે, વધારે નેગેટિવ હશે. એન્ડ ફ્લો ફ્રોમ NADH ટુ O2 એઝ અ સો ઇન ફિગર, કે જે ફિગરમાં આપણે જોયું NADH પ્લસ H પ્લસ 1/2 O2 છે જે વોટર મોલેક્યુલ પ્લસ NAD નું ફોર્મેશન કરે છે.
and when electron move from a reductant to an acceptor with a more positive રેડોક્સ પોટેન્શિયલ ફ્રી એનર્જી ઇઝ રિલીઝડ અને ફ્રી એનર્જી છે એ રિલીઝ થતી હશે અને વધારે પોઝિટિવ હશે એ શું કરતા હશે એક્સેપ્ટ કરતા હશે શેમાંથી તો કે રિડક્ટન્ટ છે એમાંથી ઇલેક્ટ્રોન મૂવ થતા હશે અને એક્સેપ્ટર છે એ એક્સેપ્ટ કરતા હશે ઓક્સિડન્ટ હશે એ શું કરશે એક્સેપ્ટ કરશે જે પોઝિટિવ રેડોક્સ પોટેન્શિયલ હશે અને ફ્રી એનર્જી છે એ રિલીઝ કરતા હશે એન્ડ ધ ડેલ્ટા G0 ઓફ ધ રિએક્શન ઇઝ ડાયરેક્ટલી રિલેટેડ ટુ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ડિફરન્સ બિટવીન ધ રિડક્શન પોટેન્શિયલ ઓફ ધ ટુ કપલ કે જેની સાથે છે એ ડાયરેક્ટલી છે એ શું છે એની સાથે રિલેટેડ છે. The larger the delta E0 the greater the amount of free energy made available as is evident from the equation delta G0 equal to minus NF dot delta E0 dash in which n is the number of electron transferred and f is the Faraday constant કે માં n છે એ શું છે તો કે નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર છે એન્ડ f છે એ શું છે તો કે ફેરાડે કોન્સ્ટન્ટ છે and for every 0.1 volt change in delta E0 there is a corresponding 4.6 kilocalorie change in delta G0. Yes, when a two electron transfer take place this is similar to the relationship of delta G0 and Keq in other chemical reaction. The larger the equilibrium constant the greater the delta G0. ઓકે હવે નીચે છે સિલેક્ટેડ બાયોલોજિકલ ઇમ્પોર્ટન્ટ રેડોક્સ કપલ આપી છે કે જેમાં નેગેટિવ ચાર્જ છે નેગેટિવ રેડોક્સ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ હશે અને નીચે છે એ પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલ હશે જેમાં શું કીધું તો કે જે નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ હશે એને આપણે રિડક્ટન્ટ કહેશું એ રિડક્ટન્ટ છે એ ઇલેક્ટ્રોનને ડોનર કરતા હશે પોઝિટિવ રેડોક્સ પોટેન્શિયલમાં ઓક્સિડન્ટમાં. ઓકે ધેન નેક્સ્ટ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ એન્ડ રિડક્શન પોટેન્શિયલ છે એ બતાવ્યો છે કે ઇલેક્ટ્રોન કઈ રીતે છે એ મૂવમેન્ટ કરે છે. બેટર ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એન્ડ બેટર ઇલેક્ટ્રોન ડોનર કે ઇલેક્ટ્રોન છે એ અહીંથી સૌથી વધારે ઇલેક્ટ્રોન છે એ કોણ ડોનેટ કરતું હશે તો કે -0.5 સૌથી એ છે એ પોઝિટિવ ચાર્જમાં છે એ ઇલેક્ટ્રોન છે એને ડોનેટ કરતા હશે બરાબર. તો એનું આપ્યું છે કે ઇલેક્ટ્રોન મૂવમેન્ટ એન્ડ રિડક્શન પોટેન્શિયલ. The difference in reduction potential between NAD plus अथवा तो NADH and 1/2 O2 अथवा तो H2O is 1.14 volts કે ડિફરન્સ ઇન રિડક્શન પોટેન્શિયલ છે એમાં ડિફરન્સ શું જોવા મળે છે કે NAD પ્લસ NADH એન્ડ 1/2 O2 H2O વચ્ચેનો તો કે 1.14 વોલ્ટ છે એની વચ્ચેનો ડિફરન્સ છે એ જોવા મળે છે. અહીંયા બતાવ્યું છે ડેલ્ટા E0 ઇક્વલ ટુ 1.14 વોલ્ટ છે એટલો ડિફરન્સ છે એ બેની વચ્ચે જોવા મળે છે. એન્ડ લાર્જ એ ડેલ્ટા E0 વેલ્યુ વેન ઇલેક્ટ્રોન મૂવ ફ્રોમ NAD ટુ O2 ડ્યુરિંગ એરોબિક રેસ્પિરેશન દરમિયાન છે NAD માંથી જ્યારે O2 નું ફોર્મેશન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન મૂવ થાય છે એન્ડ લાર્જ અમાઉન્ટ ઓફ ફ્રી એનર્જી ઇઝ મેડ અવેલેબલ ટુ સિન્થેસાઇઝ ATP કે જે એનર્જી શું છે લાર્જ અમાઉન્ટમાં છે એ એનર્જી એટીપીનું સિન્થેસિસ થતું હશે. ઇન એનર્જી ઇઝ રિલીઝડ વેન ઇલેક્ટ્રોન ફ્લો from negative to positive reduction potential then an input of energy is required to move electron in the opposite direction from more positive to more negative potential. મેં તમને જે આગળ કીધું એનર્જી જ્યારે રિલીઝ થતી હશે ઇલેક્ટ્રોનનો ફ્લો થતો હશે શેમાંથી તો કે નેગેટિવ કે પોઝિટિવ રિડક્શન પોટેન્શિયલમાંથી ત્યારે ઇનપુટ ઓફ એનર્જી છે એનર્જીનું ઇનપુટ છે એ જરૂરી છે શેના માટે તો કે ઇલેક્ટ્રોનને મૂવ કરવા માટે ઇન ધ ઓપોઝિટ ડાયરેક્શનમાં ફ્રોમ મોર પોઝિટિવ ટુ મોર નેગેટિવ વધારે પોઝિટિવમાંથી વધારે નેગેટિવ પોટેન્શિયલમાં છે એ મૂવ કરવા માટે છે એ યુઝફુલ થતો હશે એનર્જી છે એની જરૂર હશે. એન્ડ ધીસ ઇઝ પ્રિશિયસલી વેન અકર્સ વોટ અકર ડ્યુરિંગ ફોટોસિન્થેસિસ light energy is trapped and used to move electron from water to the electron carrier nicotinamide adenine dinucleotide phosphate NADP એનું ફૂલ ફોર્મ છે નિકોટિનેમાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ કે લાઇટ એનર્જી છે એ ટ્રેપ્ડ થતી હશે એન્ડ યુઝ ટુ મૂવ ઇલેક્ટ્રોન વોટરમાંથી જ્યારે ઇલેક્ટ્રોન છે એને મૂવ કરવા માટે છે એ યુઝ થતી હશે ટુ ધ ઇલેક્ટ્રોન કેરિયરમાં NADPમાં. નેક્સ્ટ છે એનર્જી ફ્લો ઇન મેટાબોલિઝમમાં જે એનર્જીનો ફ્લો કઈ રીતે થાય છે એ બતાવ્યું છે કે મોર નેગેટિવ અને મોર પોઝિટિવ. મોર નેગેટિવ છે NADHમાંથી છે એ અહીંયા મોર પોઝિટિવમાં છે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થતા હશે 1/2 O2માં
એન્ડ છે એટીપી એ દરમિયાન છે એ એટીપીનું જનરેશન થતું હશે, એનર્જી જનરેટ થતી હશે. એન્ડ લાઇટ એનર્જી છે એનો યુઝ થતો હશે ક્યારે, તો કે H2O જ્યારે NADPH બનતું હશે પ્લસ એમાં ઇલેક્ટ્રોન જ્યારે ટ્રાન્સફર થતા હશે ત્યારે લાઇટ એનર્જી છે એમાં યુઝ થશે. આ છે એને આપણે કહેશું એરોબિક રેસ્પિરેશન, કે જેમાં ઓક્સિજનમાં છે એ શું થાય છે, ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થાય છે 1/2O2 એન્ડ ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ કહેતું, જે ફોટોસિન્થેસિસ મતલબ કે લાઇટ એનર્જી દ્વારા છે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરે છે એટલે એને ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ આપણે કહેશું. તો આ છે એનર્જી ફ્લો ઇન મેટાબોલિઝમ. Then next point, example of the relationship between electron flow and energy in metabolism. કે એક્ઝામ્પલ આપ્યું છે રિલેશનશિપ બિટવીન ઇલેક્ટ્રોન ફ્લો એન્ડ એનર્જી મેટાબોલિઝમ, કે મેટાબોલિઝમમાં જે એનર્જી હોય છે ઓકે એન્ડ જે ઇલેક્ટ્રોન ફ્લો જોવા મળે છે એ બંને વચ્ચેની રિલેશનશિપનું એક્ઝામ્પલ આપ્યું છે કે ઓક્સિજન એન્ડ NADP સર્વ એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. ઓક્સિજન અને NADP પ્લસ છે એ એઝ અ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે હશે ફોર NADH એન્ડ વોટર, કે વોટર મોલેક્યુલ માટે અને NADH માટે છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે છે ઓક્સિજન એન્ડ NADP પ્લસ હશે. The cycle of energy flow discussed earlier can be understood from a different perspective. The preceding concept in kept in mind photosynthetic organism capture light energy. photosynthetic organisms છે એ light energy ને capture કરતા હશે and use it to move electron from water, કે વોટરમાંથી ઇલેક્ટ્રોનને છે મૂવ કરવા માટે એ એનર્જી છે એ યુઝ થતી હશે ટુ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર such as NADP plus that have more negative reduction potential, કે NADP plus છે એના તરીકે છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર યુઝ થતું હશે અને એ વધારે નેગેટિવ રિડક્શન પોટેન્શિયલ છે. These electron can then flow back to more positive acceptor and provide energy for ATP production, કે ATP production માટે એનર્જી પ્રોવાઈડ થતી હશે during photosynthesis દરમિયાન. And photoautotrophs use ATP and NADPH to synthesize complex molecule from CO2. CO2 માંથી જ્યારે કોમ્પ્લેક્સ મોલેક્યુલનું સિન્થેસિસ કરવું હશે તો ત્યારે ATP અને NADPH છે એ photoautotrophsનો યુઝ કરશે. And heterotrophs also make use of energy release during the movement of electron, કે heterotrophs છે એ પણ શું કરતા હશે તો કે એનર્જીનો યુઝ કરતા હશે શેના માટે, તો કે રિલીઝ ડ્યુરિંગ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ માટે બાય ઓક્સિડાઇઝિંગ કોમ્પ્લેક્સ ન્યુટ્રિયન્ટ ડ્યુરિંગ રેસ્પિરેશન ટુ પ્રોડ્યુસ NADH, કે NADH પ્રોડ્યુસ થતા હશે રેસ્પિરેશન દરમિયાન. NADH subsequently donated its electron to O2 and the energy released during electron transfer દરમિયાન છે એનર્જી રિલીઝ થતી હશે is trapped in the form of ATP. ATP માંથી છે એ એનર્જી છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે એન્ડ એનર્જી છે એ રિલીઝ થતી હશે. એન્ડ ધ એનર્જી ફ્રોમ સનલાઇટ ઇઝ મેડ અવેલેબલ ટુ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ, કે એનર્જી છે એ સનલાઇટમાંથી છે એ લેવામાં આવતી હશે, બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ શું કરે છે એનર્જી સનલાઇટ થ્રુ લે છે બીકોઝ ઓફ ધીસ રિલેશનશિપ બિટવીન ઇલેક્ટ્રોન ફ્લો એન્ડ એનર્જી, કે કારણ કે એની રિલેશનશિપ્સ છે એ ઇલેક્ટ્રોન ફ્લો અને એનર્જી વચ્ચે છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન એરોબિક રેસ્પિરેશન માટે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ જરૂરી છે, એનએરોબિક રેસ્પિરેશન માટે કેમોલિથોટ્રોફી એન્ડ ફોટોસિન્થેસિસ માટે છે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ થવું ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ ઇન સેલ રિક્વાયર ધ પાર્ટિસિપેશન ઓફ કેરિયર સચ એઝ NAD પ્લસ એન્ડ NADP પ્લસ, બોથ ઓફ વિચ કેન ટ્રાન્સપોર્ટ ઇલેક્ટ્રોન્સ બિટવીન ડિફરન્ટ લોકેશન. અલગ અલગ લોકેશનમાં છે એ બંને ઇલેક્ટ્રોનને છે એ શું કરતા હશે ટ્રાન્સફર કરતા હશે NAD પ્લસ અને NADP પ્લસ. The nicotinamide ring of NAD plus and NADP plus. નિકોટેમાઇન રિંગ છે NAD પ્લસ એન્ડ NADP પ્લસની જે નિકોટેમાઇન રિંગ આપી છે આ છે એ સ્ટ્રક્ચર આપ્યા છે એ એની રિંગ છે. કે શું બતાવ્યું છે NADP હેઝ અ ફોસ્ફેટ, હિયર અહીંયા NADP હેઝ અ ફોસ્ફેટ છે, આ નિકોટેનામાઇડ છે એમાંથી શું બનતું હશે ઓક્સિડાઇઝ સબસ્ટ્રેટ પ્લસ છે એ અહીંયા નિકોટેનામાઇડ યુનિટ આપ્યો છે, ધેન ફોસ્ફેટ યુનિટ આપ્યો છે, રાઇબોઝ યુનિટ છે, એડિનાઇન યુનિટ છે. ઓકે, તો આમાં ધ સ્ટ્રક્ચર ઓફ ફંક્શન ઓફ NAD, કે આમાં જે સ્ટ્રક્ચર છે એ NADના ફંક્શન અને એનું સ્ટ્રક્ચર આપ્યું છે. ફર્સ્ટ એ છે એ શું છે તો કે ધ સ્ટ્રક્ચર ઓફ NAD એન્ડ NADP, NAD અને NADPનું સ્ટ્રક્ચર આપ્યું છે. NADP differ from NAD in having an extra phosphate on one of its ribose sugar unit. And B છે જે ફિગર આપી છે એ શું છે તો કે NAD can accept electron and hydrogen from a reduced substrate, કે reduced substrate માંથી છે એ શું કરતા હશે NAD છે એ
ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરતા હશે અને હાઇડ્રોજનમાંથી છે એ રિડ્યુસ સબસ્ટેટમાંથી હાઇડ્રોજનને અને ઇલેક્ટ્રોનને છે એ એક્સેપ્ટ કરતા હશે. ધેન ધીઝ આર કેરિયર ઓન ધ માઇટોકોન્ડ્રિયા નિકોટેનામાઇન રિંગ ઉપરના જે એ કેરિયર છે આ. એન્ડ સી છે એ શું છે તો કે મોડેલ ઓફ NAD પ્લસ વેન બોન્ડ ટુ ધ એન્ઝાઇમ લેક્ટેટ ડિહાઇડ્રોજીનેસ કે NAD પ્લસનું મોડેલ છે એન્ડ બાઉન્ડ ટુ ધ એન્ઝાઇમ લેક્ટેટ ડિહાઇડ્રોજીનેસ સાથે છે એ બાઇન્ડ થતું હશે. ઓકે, ધેન નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ reaction catalyzed by different type of enzyme in metabolic reaction કે